તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણું યુટ્યુબના મોટા બ્લોગમાં. હવે સવારમાં નહીં, બપોર થઈ ગઈ, જોકે ક્યારની જાગી ગઈ છું અને અમારા ઘરે આજે બે રમવા આવી છે. શું નામ છે તમારું? રાહી કોણ ને રિયા કોણ? આ અમારે મોટું જનાવર આવ્યું. તમારું નામ શું? સંધ્યાબેન સ્કૂલેથી આવ્યા. હવે તમને સીધા સલૂનમાં જોવા મળશે. હવે મસ્ત છે ને, જ્યારે હું તમને આજે સ્કિન કેર બતાવું, તમને છે ને જ્યારે ફેસ ગ્લો ન કરતો હોય ને ત્યારે આવી રીતે પ્લેટ લઈને એમાં બરફ નાખી થોડું પાણી નાખી દેવાનું ને ફેસને છે ને આમ અંદર ડીપ કરવાનું. આને પહેલાં મેં ઇન્સ્ટાગ્રામના બ્લોગમાં કીધું હતું, અત્યારે કહું છું કે જ્યારે એવું લાગે ને કે આમ સ્કિન થોડી થાકેલી લાગે છે કે રિફ્રેશ થતું હોય, ત્યારે આવી રીતે બરફવાળી પ્લેટ લઈને એમાં ફેસ ડીપ કરવાનું અને સ્કિન મસ્ત ફ્રેશ થઈ જાય. એટલે હવે મમ્મી જો અત્યારે રસોઈ બનાવવા બેસી ગયા છે. મમ્મી શું બનાવવાના છે? મેથીનું શાક, સૂકી મેથીનું શાક, કડવી મેથીનું શાક અને રોટલી. સંધ્યાને બહુ ભાવે છે, હિરેનને બહુ ભાવે. હિરેનને બહુ ભાવે અને મને ભાવે છે. હવે બની જાય ને એટલે પછી આપણે મેં તો અત્યારમાં જમી લીધું છે અને હિરેનભાઈ આવી ગયા છે. એ આવીને તો પહેલાં છે ને 2-3 ગ્લાસ તો પહેલાં પાણી પીવે. હિરેન જોતા બાજુ મોઢું નથી દેખાતું તારું. અને સંધ્યાબેન સુધારે છે બધું. એ ગઈ. મમ્મી રોટલી બનાવે છે અને શેઠ આવી ગયા છે ભઠ્ઠેથી. મજામાં છે. હવે ફાઇનલી હું સલૂનમાં જાઉં છું. બપોરે જ નાવાનો વારો આવ્યો, કેમ કે આજ સવારમાં થોડુંક કામ વધારે હતું ને, સાફ સફાઈનું કામ હતું, એટલે પહેલાં એ પતાવી લીધું અને હવે સલૂનમાં જાઉં છું. ત્યાં બધા ક્લાયન્ટ બેઠા છે, એટલે હવે આપણે પછી મળીએ, થોડું કામ કરી લો, નકર બધા મારી સામું જોશે. કામ કરતા કરતા હિરેનભાઈ આવી ગયા છે. સંધ્યાબેનનો વારો પાડવા, એનું હોમવર્ક ચેક થાય છે, એની બુક ચેક થાય છે. કેવીક મજા આવે છે? એની પાસે કાંઈ ન બોલાય. જો અક્ષર હારા કરી કે નહીં? ગણિતમાં તો સર હું ગણિત અક્ષર હારા ન હોય? આવા તે નીકળે એવું આવશે. એ ગાવા દીધી. હા હું લખું. ઝાલા સાહેબ છે ને તમારે? યસ, તમે જેને ફોન કર્યો આમાં હતો બાકી છે ને? કંઈ? ના બતાવી દીધું. મારા મેં આડો બીજું ચાલુ કરી યુટ્યુબ હતું. એ રવિન્દ્ર સાહેબ કરાવ્યું હતું? કરવાનું છે હજી. બાકી છે ને? હા. નામ છે હિન્દી. હું છે બધું ધોળું છે. થોડું હાજી. કરવાનું છે. હા તમારી પાસે અત્યારે કેટલી બુક છે? 1 2 3 4 5 ને 6. હા હાજે છે ને? કેટલા વાગે? જાતને આ નહીં, થાય ભાઈ. કરવી પડશે. આજને ના આજની આજ રાતના 12 વાગ્યા સુધીનો ટાઈમ છે. આજ 6 1 2 3 4 5 6 બુકમાં રેડી છે. ભાઈ કેટલું લખવાનું હા ને કાલે હે એલસી કટવી લઈશું. જાઓ હાલો ઉભા થઈ જાય. થોડો મોડો હાલો ફેંકવા મોડો હાલો. હાજી આ બુક હમણાં પાછો રાતે ચેક કરું સાંજે. જેમ લખાતી જાય ને એવું કમ્પ્લીટ મારું બધું જોઈએ. પૂરું કરો. પણ હું એમ કહું છું મારી વાત સાંભળો. બાકી બુક મારે સાંજે મેં તને 12 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. 12 વાગ્યા પહેલા મને મારી પૂરી ન થઈ ને. મારી વાત સાંભળો. બોલ. કાલ છે ને, કાલ કરી નાખી તણ મુકાશે. નહીં, પૂરું કરો હો. પૂરું કરો જે કામ છે. સોમવારે ઠીક બતાવવાની છે જે બુક. કામ છે એ પૂરું કરો. જે કામ આપ્યું છે પૂરું કરો. જલ્દી દોડવા માંડો, ફેંકવા માંડો. હાલો એમાં સેજાય નહીં હાલે. કંટાળો આવે ઈ ક્યાં ઉપડો, દિવસ. જલ્દી ઉપડો. બહુ મજા આવે મને. હાલો. હિરેન છે ને, કોણ આ છે ને હિરેનથી જ કંટ્રોલ થાય છે, કયો ને દીદી. બીજા કોઈનું માનતી નથી. હું કાંઈ નહીં કહું, હોમવર્ક કરવું પડશે, એમાં મારું હાલતું નથી. હિરેન તણ બુક આજ કરી તણ બુક કાલ કરીશ. ઈ મને ખીજાય છે, એટલે તારું નહીં હાલે. જાઓ હોમવર્ક કરો. હિરેનભાઈ, આપણે નવી બેચ ચાલુ ક્યારથી થાય છે ભાઈ? 10 જુલાઈ એમાં આપણે હું શીખવાડવાના છીએ? જો મિત્રો એમાં છે એવું કે પ્રોપર તમને હું એમ કહું કે ભાઈ A to Z વસ્તુ સલૂન ઇન્ડસ્ટ્રીમાં A to Z વસ્તુ આવતી હોય ને હેરમાં, પછી તમે પાછા ફોન કરીને એમ ન કહેતા કે ભાઈ મેકઅપ ને નેલ્સ ને આ ને તે નહીં, સ્કિન કેર એવું કંઈ થતું. સ્પેશિયલી આપણે એક સમર બેચ ફિનિશ કરી છે ને ત્યારબાદ હવે આપણે ફિનિશ કરવાની છે એક મોન્સૂન બેચ.
મોન્સૂન બેચ, ચોમાસાના ક્લાસ. હવે વસ્તુ એ છે મિત્રો કે ઘણા બધાને એવી ઉપાધિ હોય કે અમે ક્લાસ તો જોઈન કરી લઈએ બટ ત્યાં આવવાનો ઇશ્યુ હોય છે. તો મિત્રો ગર્લ્સ અને બોયઝ માટે આપણે અલગ અલગ પીજીની વ્યવસ્થા રાખેલી છે, બરોબર છે, અને અલગ છોકરાઓનું બી અલગ, છોકરીઓની બી અલગ, એટલે પેરેન્ટ્સને કોઈ પ્રકારની ઉપાધિ થવાની ટેન્શન નથી કે ભાઈ અહીંયા કાંઈ બીજું કાંઈ ઉપાધિ જેવું સેજ નથી. એમ ટૂંકમાં સેજ એટલે હું ખુદ જેમ કહું ને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીની જેમ નથી રાખતો, મારા નાના ભાઈ બહેનની જેમ રાખું છું. હવે વાત રહી કે આપણે શીખવાનું છે શું, તો કે હેર ઇન્ડસ્ટ્રીમાં શું આવે છે મેઇન વસ્તુ કે કટિંગ, કલરિંગ એન્ડ ટ્રીટમેન્ટ, ત્યારબાદ આવે સ્પા. તો આ ચારેય વસ્તુમાં માસ્ટર કરવા એ મારા હાથમાં છે. પહેલી વસ્તુ કે હેર કટ કેવા ફેસ શેપ ઉપર સારા લાગે, ફેસ શેપ અને હેડ શેપ ઉપર કેવા હેર કટ કરવા એ હું શીખવાડીશ, અને એ બી લાઈવ મોડલ્સ પર. લાઈવ મોડલ્સ એટલે કે જીવતો જાગતો માણસ તમારી સામે બેઠો હોય છે, એટલે તમે ક્લાસીસ શીખી શકો, પ્રોપર તમે કટિંગ શીખી શકો. એનો મેઇન ફાયદો શું છે, બીજી જગ્યાએ તમને મોડલ્સ ડબ્બીમાં શીખવાડે છે, પણ આપણે સીધા લાઈવ મોડલ ઉપર શીખવાડીએ. એનું કારણ એવું છે કે તમને બીક નીકળી જાય, બરોબર. ત્યારબાદ આવે કલરિંગ. તો કેવા હેર ઉપર, કેવા સ્કિન ટોન ઉપર કેવો કલર કરવો, અને એનું એડવાન્સ, બેઝિક ટુ એડવાન્સ નોલેજ હું તમને પ્રોપરલી કરાવીશ. ત્યારબાદ આવે ટ્રીટમેન્ટ, ફ્યુઝન, રિબોન્ડિંગ, સ્મૂથનિંગ, કેરા સ્મૂથનિંગ, ફ્યુઝન 2-3 વાર આવ્યું. હા ભાઈ તું સાચી રીતની સમજી લે. પછી નેનોપ્લાસ્ટિયા, ઇકોપ્લાસ્ટિયા, લીસો ટ્રીટમેન્ટ. ટૂંકમાં કહું ને તો બધી પ્રકારની ટ્રીટમેન્ટ, કેરાટીન, બોટોક્સ જે આવતું હોય છે ને એ ખમણ ને બધું તમને ટોટલી અહીં કરાવી દેવામાં આવશે. અને ઈ તે પાછા લાઈવ મોડલ્સ ઉપર, અને ટોટલી એનું વિજ્ઞાન તમને સમજાવવામાં આવે છે કે હેર શેમાંથી બને છે, હેર ક્યાંથી ગ્રો થાય છે, હેર ફોલ કેવી રીતના થાય છે, બરોબર છે. ત્યારબાદ મહેંદી કેવી રીતના વર્ક કરે છે, કલર કેવી રીતના વર્ક કરે છે, ટ્રીટમેન્ટ કેવી રીતના વર્ક કરે છે. કાતર પકડતા નહીં આવડતી હોય તમને હું હાથ પકડી કાતર પકડતા હું તમને શીખવાડીશ. ન્યા સુધીનું હું તમને શીખવાડીશ. એવું નથી કે તમારે ખાલી કામ જ કરવાનું, તમારો પ્રોપર 3 કલાક અહીંયા ક્લાસ લેવામાં આવશે, જેમાં તમને પ્રોપર બધું ડીપ નોલેજ આપવામાં આવશે કે હેર શાફ્ટ ક્યાંથી બને છે, હેર કેવી રીતના ગ્રો કરે છે, હેર કેવી રીતના હેર બલ્બમાંથી છૂટો પડે છે, હેર કેવી રીતના હેર ફોલ થઈ જાય છે, ડેન્ડ્રફ કેવી રીતના થાય છે, હેર ડેમેજ કેવી રીતે થાય છે. ખમા હિરેશભાઈ. એટલે 45 દિવસનો ક્લાસ છે અને 45,000 આપણે ફીસ રાખેલી છે. હવે ઉપાધિ એ છે કે ભાઈ તમે 45 દિવસમાં શીખી શકો કે નહીં. આરામથી હું તમને ગેરંટી આપું છું કે તમે 45 દિવસમાં શીખી જાઓ. અને સપોઝ કે કોઈને એવું ઇશ્યુ છે કે ભાઈ મારે 45 દિવસમાં મારા હજી મન નથી ભરાણું, મારે હજી 2-3 મહિના હજી કામ કરવું છે, તો આપણે અહીંયા ઓલું કહેવાય ઇન્ટર્નશિપની વસ્તુ રાખેલી છે, જેમાં તમે તમારો બેઝિક વર્ક કરી શકો છો, જેમ કે હેર વોશ, બ્લો ડ્રાય, બરોબર છે, ક્રીમ એપ્લિકેશન, આઈનિંગ અને કલરિંગનું બધું નોલેજ તમારે અહીંયા ઇન્ટર્નશિપમાં લેવું હોય તો હું તમને તમારા કામ અકોર્ડિંગમાં, બધા માટે નથી, જેનું કામ એવું હશે કે નહીં આને નીડ છે એને જ હું આપીશ, બરોબર છે. ક્લાસનો ટાઈમ કઈ રીતના આપણે રાખેલો છે 10-11 વાગે આવવાનું, 10-11 વાગે આવવાનું, અને પછી તમે તમારી રીતે ફ્રી, જેને જવું એ જઈ શકે છે. પણ હું તમને એક વસ્તુ કહું, કોઈ એમ કહેતો હોય કે 45 દિવસમાં હેર ઇન્ડસ્ટ્રીમાં તમે કાંઈ ન કરી શકો, હિરેન મસાલે 45 દિવસમાં જ શીખેલો છે. તો જેને બી આવવું હોય દરવાજા ઓલવેઝ ખુલ્લા છે. 70-431-16-909 આ નંબર છે. આ નંબર પર તમે ફટાફટ જાઓ, ફોન કરીને તમારી સીટ બુક કરાવો, કારણ કે વધીનો 5 થી 10 બાકી હશે. મારે 20 જણા લેવાના, 10 તો બુક થઈ ગયા છે, 10 જણા બાકી છે. તો ફટાફટ બુક કરાવો અને કંઈક બનો યાર જિંદગીમાં. અત્યારે ટાઈમ છે શીખવાનો. પછી ઇન્ડસ્ટ્રી, હેર ઇન્ડસ્ટ્રીમાં તમારે કંઈક શીખવું હોય તો મોન્સૂન બેચ રહીની બેસ્ટ છે. એનું રીઝન એવું છે, ક્લાયન્ટ બેઝ આવે છે બટ તમને વધારે ટાઈમ શીખવા મળે છે મારી સાથે. બીકોઝ ઓફ વરસાદના કારણે ક્લાયન્ટ એટલા બધા નથી આવતા, એટલે હું તમને પ્રોપરલી જ્ઞાન આપી શકું. ઓકે, સો ફટાફટ તમારી બુક કરો. જય હિન્દ, જય માતાજી. તો હવે આજનું આખા દિવસનું કામ પૂરું થઈ ગયું છે. હવે નીચે જમવા જવાનું છે. પણ મારે બધા વિડીયોમાં એવું થાય છે, જમવા જાઉં ને પછી એટલી થાકી ગઈ હોય ને કે કાંઈ વેત નથી રહેતો વિડીયો બનાવવાનો, એટલે મેં કીધું કે આજે અહીંથી જ પૂરો કરીને જાઉં. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.